વિદ્યાર્થીઓ લાસ્ટ સેશન્સમાં આપણે ઓલરેડી સરેરાશ જીવનકાળ, અર્ધાયુ, રેડિયોએક્ટિવ તત્વના પ્રકાર એ આપણે જોયા. એ રેડિયોએક્ટિવ તત્વમાં જ્યારે પણ વિભાજન થતું હોય એટલે જ્યારે પણ ઉત્સર્જન થતું હોય તો એમાં શું ધ્યાન રાખવાનું હોય તો ખાસ કરીને યાદ રાખજો, જ્યારે પણ રેડિયોએક્ટિવ તત્વ હોય એટલે રેડિયોએક્ટિવ વિકિરણની ઘટના હોય ત્યારે ત્રણ પ્રકારના રેડિયોએક્ટિવ વિકિરણનું ઉત્સર્જન થાય છે. સૌથી પહેલા અલ્ફા છે, બીટા છે અને ગેમા છે. જ્યારે પણ અલ્ફા છે એની વાત કરીએ ત્યારે એને અલ્ફા ડીકે પણ કહે છે. અલ્ફા ડીકે. હવે અલ્ફા ડીકે ની વાત કરીએ તો સૌથી પહેલા રેડિયો એક્ટિવિટીની ઘટનામાં રેડિયોએક્ટિવ એટલે કે ન્યુક્લિયસમાંથી જે વિભાજન થતું હોય એના કારણે નવું ન્યુક્લિયસનો સર્જન થાય છે. એટલે એવું કહી શકાય કે વિભાજન પામતા ન્યુક્લિયસને જનક ન્યુક્લિયસ એટલે કે પેરેન્ટ્સ ન્યુક્લિયસ અને એનાથી બનતા નવા ન્યુક્લિયસને આપણે ડોટર અથવા જનિત ન્યુક્લિયસ કહે છે. દાખલા તરીકે મારી પાસે કોઈ તત્વ છે, ધારો કે આ X તત્વ છે, આમાંથી નવું Y બને છે, તો આ જે X જે છે એને આપણે જનક એટલે કે પેરેન્ટ્સ ન્યુક્લિયસ કહીશું અને જેનાથી જે નવું તત્વ જે બને છે ને એને જનિત અથવા એને આપણે ડોટર ન્યુક્લિયસ કહીશું. સામાન્ય Z is greater than 83 એટલે જેનો પરમાણુ ક્રમાંક 83 કરતા વધારે હોય એમાં ન્યુક્લિયસમાં આલ્ફા કણોનું ઉત્સર્જન સામાન્ય જોવા મળે છે. એટલે દાખલા તરીકે મારી પાસે યુરેનિયમ 92 યુરેનિયમ 238 છે. 92 યુરેનિયમ 238. હવે આ 92 યુરેનિયમ 238 માંથી જો અલ્ફા કણનો ઉત્સર્જન કરીએ, સૌથી પહેલા વિદ્યાર્થીઓ યાદ રાખજો, અલ્ફા કણ એટલે 2He4. હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 અને પરમાણુ ભારાંક 4 એટલે 2He4. આને જ આપણે અલ્ફા કણ અથવા અલ્ફા ક્ષય કહે છે. એટલે આ અલ્ફા ડીકે છે એટલે આને આપણે સામાન્ય અલ્ફા કણ કહીએ. એટલે અલ્ફા કણ એટલે 2He4. આ જ્યારે પણ 92 યુરેનિયમ માંથી હિલિયમ ઉત્સર્જિત થતું હોય એટલે એના પરમાણુ ક્રમાંકમાં 2 નો ફેરફાર થાય છે અને એના પરમાણુ ભારાંકમાં 4 નો ફેરફાર થાય છે એટલે 234. હવે 90 એટલે 90 પરમાણુ ક્રમાંક થોરિયમનો છે એટલે આ થોરિયમ. એટલે એક વસ્તુ સ્પષ્ટ છે કે જ્યારે પણ અલ્ફા ક્ષય વિભાજન થતું હોય એટલે કે અલ્ફા કણનો ઉત્સર્જન થતું હોય તો એના પરમાણુ ક્રમાંકમાં 2 નો ઘટાડો અને પરમાણુ ભારમાં 4 નો ઘટાડો થાય છે. દાખલા તરીકે આજ મારી પાસે કોઈ પણ તત્વ છે X Z A. હવે આમાંથી આલ્ફા કણનો ઉત્સર્જન થતો હોય કે આલ્ફા ડીકે થતો હોય એટલે એના માટે જે પણ નવો તત્વ બનતો હોય, ધારો કે Y તત્વ છે તો એ Z-2 અને A-4 આ સામાન્ય સમીકરણ અલ્ફા ક્ષય અથવા અલ્ફા ડીકે માટેનો છે. બીજી એક વસ્તુ યાદ રાખો વિદ્યાર્થીઓ કે આ જે સમીકરણ મળતું હોય એ સમીકરણ પરથી જ્યારે પણ આપણે ઊર્જાનો સમીકરણ તારવતા હતા આ બેમાંથી, ઊર્જા એટલે કે દળનો જે તફાવત હોય એને આપણે દળ ક્ષતિ કહેતા હતા. હવે આ દળ ક્ષતિમાંથી જ્યારે પણ આપણે સમીકરણ તારવતા હતા એટલે દળ ક્ષતિ એટલે કે ડેલ્ટા એમ. હું હવે ડેલ્ટા એમ ની વાત કરું, દળ ક્ષતિમાંથી કે જેમાંથી મૂળભૂતમાંથી જે નવા તત્વો બનતા હોય એ તત્વનો જે દળ અને મૂળભૂત જે છે એ તત્વ એ બેવનો જે તફાવત હોય એને આપણે દળ ક્ષતિ કહેતા હતા. હવે દાખલા તરીકે સામાન્ય વાત કરીએ, અહીંયા X માંથી Y અને અલ્ફા કણ બને છે એટલે આ તત્વમાં ડેલ્ટા M એટલે કે આ દળ mx માઈનસ my વત્તા m અલ્ફા, આ જે દળનો તફાવત મળતો હોય એને આપણે દળ ક્ષતિ ડેલ્ટા m કહે છે. આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંત મુજબ અને એટોમિક માસ યુનિટ પરથી જ્યારે પણ આપણે ઊર્જામાં કન્વર્ઝેશન લઈએ છે ત્યારે આ જ સમીકરણને E ડેલ્ટા mc² એટલે E ડેલ્ટા m એટલે mx my m અલ્ફા અને c². ફરી વિદ્યાર્થીઓ યાદ કરો
કે જ્યારે પણ આ ડેલ્ટા એમ ની રકમ એટોમિક માસ યુનિટમાં હોય ત્યારે 931.5 વડે ગુણાકાર કરીએ એટલે એ રકમ ડાયરેક્ટલી આપણે મેગા ઇલેક્ટ્રોવોલ્ટમાં મળશે અને એને પણ જૂલમાં કન્વર્ટ કરવું હોય તો 1.6 × 10⁻19 નો ઉપયોગ કરવાનો છે. આ આટલી વસ્તુ આમાં યાદ રાખજો. ઓકે, હવે આના પરથી આપણે જે રીતે આલ્ફા ડીકે જોયું, આલ્ફા ડીકે માં ખાસ કરીને યાદ રાખજો પરમાણુ ક્રમાંકમાં શું ફેરફાર થાય છે અને પરમાણુ ભારાંકમાં શું ફેરફાર થાય છે. હવે જો બીટા કણની વાત કરું તો સામાન્ય યાદ રાખજો વિદ્યાર્થીઓ, બીટા કણ એટલે ખાસ કરીને ઇલેક્ટ્રોન રિલેટેડ પ્રક્રિયા. હવે ઇલેક્ટ્રોન રિલેટેડ પ્રક્રિયા હોય એટલે બીજું શું હોય તો ઇલેક્ટ્રોન અથવા પોઝિટ્રોન. પોઝિટ્રોન એટલે પોઝિટિવ ઇલેક્ટ્રોન, એ પણ ઇલેક્ટ્રોન જ છે. એટલે બીટા કણના મુખ્ય બે પ્રકાર છે. જે રીતે આપણે આલ્ફા છે જોયું એ રીતે જો બીટા છે લઈએ તો બીટા છે માટે ઇલેક્ટ્રોન અથવા પોઝિટ્રોનનો ઉત્સર્જન થાય. જે રીતે આલ્ફા છે અથવા આલ્ફા ડીકે છે એ જ રીતે જો બીટા માટે લઈએ બીટા ડીકે તો યાદ રાખજો વિદ્યાર્થીઓ ઇલેક્ટ્રોન અથવા પોઝિટ્રોન. હવે ઇલેક્ટ્રોન અથવા પોઝિટ્રોન ની વાત કરીએ તો સામાન્ય સૂત્ર જ્યારે પણ મારી પાસે ધારો કે તત્વ ZXA આ ZXA માંથી જ્યારે પણ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે ત્યારે યાદ રાખો વિદ્યાર્થીઓ, જ્યારે પણ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે ત્યારે પરમાણુ ક્રમાંકમાં 1 નો વધારો થાય છે. એટલે Z+1XA પણ પરમાણુ ભારાંકમાં કોઈ પણ ફેરફાર થતો નથી. પણ જ્યારે પણ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય તો એની સાથે સાથે એન્ટી ન્યુટ્રિનોનો પણ ઉત્સર્જન થાય છે. હવે આ એન્ટી ન્યુટ્રિનો, હવે દાખલા તરીકે મારી પાસે તત્વ છે ZXA અને એમાંથી પોઝિટ્રોનનો ઉત્સર્જન થાય છે. પોઝિટ્રોન એટલે પ્લસ. હવે જ્યારે પણ પોઝિટ્રોન નો થાય એટલે Z-1XA પરમાણુ ભારાંકમાં કોઈ પણ ફેરફાર નહીં અને જ્યારે પણ પોઝિટ્રોન હોય તો એની સાથે ન્યુટ્રિનોનો ઉત્સર્જન થાય છે. ફરી ધ્યાનથી સાંભળો વિદ્યાર્થીઓ, બીટા છે એની વાત કરીએ. સામાન્ય બીટા કણ એટલે ઇલેક્ટ્રોન જ અને બીટા છે જ્યારે પણ પામતા હોય ત્યારે બે પ્રકારના હોય, બીટા પ્લસ અને બીટા માઈનસ. હવે બીટા પ્લસ ક્યારે હોય? જ્યારે પોઝિટ્રોન હોય. બીટા માઈનસ ક્યારે હોય? કે જ્યારે ઇલેક્ટ્રોન હોય. તો કોઈ પણ તત્વમાંથી જ્યારે ઇલેક્ટ્રોનનો ઉત્સર્જન થતું હોય તો ત્યારે પરમાણુ ક્રમાંકમાં 1 નો વધારો થાય છે, જ્યારે પરમાણુ ભારાંકમાં કોઈ પણ ફેરફાર થતો નથી. પણ જ્યારે પણ ઇલેક્ટ્રોનનો ઉત્સર્જન થાય છે એની સાથે સાથે એન્ટી ન્યુટ્રિનો પણ ઉત્સર્જિત થાય છે. બીજી વસ્તુ, જ્યારે પણ પોઝિટ્રોનનો ઉત્સર્જન થાય છે પરમાણુ ક્રમાંકમાં 1 નો ઘટાડો થાય છે અને પરમાણુ ક્રમાંકમાં જો 1 નો ઘટાડો થતો હોય તો આ પોઝિટ્રોન સાથે સાથે ન્યુટ્રિનોનો પણ ઉત્સર્જન થશે. એટલે આ ન્યુટ્રિનો, આ એન્ટી ન્યુટ્રિનો બાર જે છે એ એન્ટી દર્શાવે છે. બીજી એક વસ્તુ, જ્યારે પણ ઇલેક્ટ્રોન હોય ત્યારે બીટા માઈનસ પાર્ટિકલ્સ અને જ્યારે પણ પોઝિટ્રોન હોય ત્યારે બીટા પ્લસ પાર્ટિકલ્સ, એટલે કે બીટા છે ના બે પ્રકાર, બીટા માઈનસ અને બીટા પ્લસ એ રીતે મળે છે. એટલે આ રીતે બીટા છે મુખ્ય બે પ્રકારે ઉત્સર્જિત થાય છે. એટલે બીટા છે બીટા માઈનસ, બીટા પ્લસ, ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોન ને અનુલક્ષીને મળે છે. બીજી એક વસ્તુ યાદ રાખો કે આપણી પાસે જે પણ તત્વ હોય ZXA, દાખલા તરીકે મારી પાસે એક ન્યુટ્રલ છે. ઓકે, હવે આ ન્યુટ્રલ તત્વમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. હમણાં જ આપણે જોયું ઇલેક્ટ્રોન એટલે અહીંયા E- અથવા -1 E પણ લખી શકાય. એટલે આની જગ્યા આપણે E- નો પણ ઉપયોગ થાય અને જ્યારે પણ ઇલેક્ટ્રોન હોય એની સાથે સાથે એન્ટી ન્યુટ્રિનો પણ જો ન્યુટ્રલ હોય ઇલેક્ટ્રોનને દૂર કરીએ એટલે હવે જે તત્વ જે મળશે એ પોઝિટિવ મળશે. એટલે આ પોઝિટિવ થઈ ગયું. હવે જો દાખલા તરીકે મારી પાસે કોઈ પોઝિટિવ તત્વ છે, હવે આ પોઝિટિવ તત્વમાંથી જો હું પોઝિટ્રોનને દૂર કરું એટલે કે પોઝિટ્રોનનો ઉત્સર્જન થાય અથવા આની જગ્યાએ
આપણે E+ નો પણ ઉપયોગ કરાય. હમણાં જ જોયું કે જ્યારે પણ પોઝિટ્રોન હોય એની સાથે સાથે ન્યુટ્રિનો એટલે કે V, અને જો પોઝિટિવ તત્વમાંથી પોઝિટ્રોન દૂર જતો રહે એટલે હવે તત્વ જે છે એ ન્યુટ્રલ સ્વરૂપે મળે છે. એટલે આ રીતે બીટા ક્ષયના કારણે ન્યુટ્રલ થી પોઝિટિવ અને પોઝિટિવ થી ન્યુટ્રલ આ રીતે આપણે તત્વને રૂપાંતરિત કરી શકીએ છીએ. જે રીતે બીટા ક્ષય જોયું એ જ રીતે ગામા ક્ષય પણ જોઈએ. પણ યાદ રાખો વિદ્યાર્થીઓ, ગામા ક્ષય એટલે આપણે એને સામાન્ય ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ પણ કહે છે. હવે આ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ એટલે આ ઊર્જાનો ઉત્સર્જન સ્વરૂપે મળે છે. આ ગેમા ક્ષયની વાત કરીએ તો સૌથી પહેલા વિદ્યાર્થીઓ યાદ રાખો કે પરમાણુની જેમ ન્યુક્લિયસને પણ જુદા જુદા ઉર્જા સ્તરો અને ઉત્તેજિત અવસ્થાઓ પણ હોય છે. જો કે ઉર્જાનો માપકરણ ઘણો જુદો હોય છે. પરમાણુઓમાં સામાન્ય જે ઉર્જાનો તફાવત દળની દૃષ્ટિએ આપણે જો એ મેગા ઇલેક્ટ્રોવોલ્ટના ક્રમમાં મળે છે. હમણાં આપણે જો દળ છતી હોય ડેલ્ટા એમ, જે તત્વમાંથી બાદબાકી જે નવા તત્વો બનતા હોય એ જે દળનો જે તફાવત હોય એ દળ છતીને જ્યારે પણ આપણે મેગા ઇલેક્ટ્રોવોલ્ટમાં કન્વર્ટ કરીએ છીએ એટલે 931.5 વડે જે ગુણાકાર કરીએ છીએ એનાથી એ મેગા ઇલેક્ટ્રોવોલ્ટના ક્રમમાં મળે છે. આથી સ્પષ્ટ છે કે ઉત્તેજિત અવસ્થામાં રહેલું ન્યુક્લિયસ સ્વતઃ તેથી ધરાશ સ્થિતિ અથવા બીજી નિમ્ન ઉર્જા સ્તરોમાંથી જ્યારે પણ ક્ષય પામતું હોય ત્યારે પ્રચંડ પ્રમાણમાં ઉર્જાનો ઉત્સર્જન કરે છે. સામાન્ય યાદ રાખો વિદ્યાર્થીઓ, જ્યારે પણ ન્યુક્લિયસમાંથી બે ઉર્જા સ્તરો વચ્ચેનો તફાવત હોય અને ફોટોનનો ઉત્સર્જન થતો હોય, યાદ રાખજો, ફોટોનનો જ્યારે પણ ઉત્સર્જન થતું હોય ત્યારે એ ઘટના આપણે ગેમા ક્ષય તરીકે લેવાય છે. એટલે કે યાદ રાખો, ગેમા ક્ષયની વાત કરતા હોય તો ફોટોનિક ઉર્જા, અને સામાન્ય અત્યાર સુધી આપણે ફોટોનની ઉર્જા માટે E = hv નો સૂત્ર જોયું છે. ઓકે, એટલે આ ઉર્જા મેગા ઇલેક્ટ્રોવોલ્ટ સખત હાર્ડ એક્સ-રે કિરણોથી ટૂંકી તરંગ લંબાઈ ધરાવતી વિકિરણને અનુલક્ષીને મળે છે. લાક્ષણિકતા રીતે સામાન્ય જોવા જઈએ, જો મારી પાસે કોઈ કોબાલ્ટ હોય, આ હું કોબાલ્ટ લઈ લઉં. હવે આ CO નો પરમાણુ ક્રમાંક 27 અને 60 પરમાણુ ભારાંક લે. ઓકે, હવે આમાંથી જો બીટા કણનો ઉત્સર્જન થતો હોય, અને ફરી ધ્યાનથી જોવો વિદ્યાર્થીઓ, બીટા માઈનસ છે એટલે બીટા માઈનસ એટલે ઇલેક્ટ્રોન, અને જ્યારે પણ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું હોય એટલે પરમાણુ ક્રમાંકમાં વધારો થાય છે. એટલે જ્યારે પણ ઉત્સર્જન થતું હોય ત્યારે આ ઉર્જા સ્તર આપણાને મેગા ઇલેક્ટ્રોવોલ્ટમાં, અને એ પણ 117 અને અહીંયા 1.3 ને લગભગ મળશે. એટલે આ 1.3 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ. હવે જ્યારે પણ બીટા કણનો ઉત્સર્જન થતું હોય અને મેગા ઇલેક્ટ્રોવોલ્ટમાં હોય તો પરમાણુ ક્રમાંકમાં 1 નો વધારો થાય છે. એટલે હવે મારી પાસે અહીંયા Ni 28 અને 60 આ નવા તત્વનો નિર્માણ થાય છે. એટલે એવું કહી શકાય કે જ્યારે આલ્ફા અથવા બીટા છે પરિણામે ઉત્તેજિત થતા હોય, એટલે કે જનિત ન્યુક્લિયસ ની ઉત્તેજિત અવસ્થામાં હોય ત્યારે ગેમા કણનો ઉત્સર્જન થાય છે. ફરી ધ્યાનથી સાંભળો વિદ્યાર્થીઓ, આલ્ફા અને બીટા કણ જનિત ન્યુક્લિયસ જેને કહેવાય આપણે એ ઉત્તેજિત અવસ્થામાં હોય ત્યારે આ ગેમા ક્ષય ઉત્સર્જિત થાય છે, એટલે કે ગેમા કિરણનો ઉત્સર્જન થાય છે. આ નિપજ ન્યુક્લિયસ ત્યારબાદ એક ફોટોનના ઉત્સર્જનથી અથવા એક કરતાં વધારે ફોટોનને ક્રમશઃ ઉત્સર્જનની ધરા અવસ્થામાં પાછું લાવે છે. તેથી આપણે CO ને બીટા ક્ષય પરથી આપણે Ni 28 પરમાણુ ક્રમાંક 28 Ni 60 માં એ સંક્રાંતિ દરમિયાન ઊર્જાનો ઉત્સર્જન 1.17 અને 1.33
મેગા ઇલેક્ટ્રોવોલ્ટમાં મળે છે. એટલે આ જે ઉર્જાનું ઉત્સર્જન જે થાય છે એ ઉર્જા આપણે ગેમા કિરણોના સ્વરૂપમાં મળશે. વિદ્યાર્થીઓ ફરી ફાસ્ટ ફોરવર્ડમાં રિવિઝન જોઈ લઈએ. 3 6 જોયા છે. મોસ્ટ આઈએમપી આલ્ફા અને બીટા છે. મોસ્ટ આઈએમપી કોમ્પિટિટિવ એક્ઝામ્સ અને બોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ બંને રીતે જોવા જઈએ. બોર્ડમાં અત્યાર સુધી મેક્સિમમ ટાઈમ જે રિપીટ થયા છે આલ્ફા અને બીટા. હવે આલ્ફા ચેનની વાત કરતા હોઈએ આપણે. આલ્ફા છે એટલે યાદ રાખો વિદ્યાર્થીઓ, આલ્ફા એટલે 2He4 એટલે કે હિલિયમ. હિલિયમને આપણે આલ્ફા કહીએ છીએ કે આલ્ફા કણ. જ્યારે પણ હિલિયમની ઉત્સર્જન થતું હોય તો પરમાણુ ક્રમાંકમાં 2 નો ઘટાડો અને પરમાણુ ભારાંકમાં 4 નો ઘટાડો થાય છે. જ્યારે બીટા ચયની વાત કરતો હોય એટલે બીટા ચય એટલે ઇલેક્ટ્રોન અથવા પોઝિટ્રોન. જ્યારે પણ ઇલેક્ટ્રોનનો ઉત્સર્જન થાય તો ઇલેક્ટ્રોન સાથે એન્ટી ન્યુટ્રિનો, અને જ્યારે પણ પોઝિટ્રોન હોય એની સાથે ન્યુટ્રિનો. હવે ઇલેક્ટ્રોન હોય તો બીટા માઇનસ અને પોઝિટ્રોન હોય તો બીટા પ્લસ. અને જ્યારે પણ ઇલેક્ટ્રોન હોય તો જે નવો તત્વ હોય એમના પરમાણુ ક્રમાંકમાં 1 નો વધારો થાય છે. જ્યારે પણ પોઝિટ્રોન હોય ત્યારે તેના પરમાણુ ક્રમાંકમાં 1 નો ઘટાડો થાય છે. બીજી વસ્તુ ગેમા ચયની વાત કરતા હોઈએ. ગેમા ચય એટલે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ, અને આ વિદ્યુત ચુંબકીય તરંગો આપણને ફોટોન સ્વરૂપે મળે છે. જો મારી પાસે CO હોય અને એમાંથી બીટા માઇનસ કણનું ઉત્સર્જન કરું તો આ જે ઉર્જાનું ઉત્સર્જન થાય છે એ ગામા સ્વરૂપે મળે છે. વિદ્યાર્થીઓ આજે આપણે આ આલ્ફા બીટા છે એટલે કે ડીકે જોયું અને એના પરથી એનું ઉત્સર્જન જોયું. ઓકે, હવે એના પરથી જે પણ પ્રોસેસ યાદ રાખવા માટે જે સિસ્ટમ્સ હોય હમણાં જે રીતે શોર્ટકટ કહ્યું, આલ્ફા એટલે હિલિયમ પરમાણુ ક્રમાંક અને એના ઉપયોગો. બીટા હોય, બીટા એટલે ઇલેક્ટ્રોન અથવા પોઝિટ્રોન, હવે એના પરમાણુ ક્રમાંકમાં શું ફેરફાર થાય છે. અને ગેમા હોય એટલે વિદ્યુત ચુંબકીય તરંગો હોય. અને આ એક સમજૂતી એક સાથે તફાવત સ્વરૂપે લખજો તો એકદમ ઇઝીલી યાદ રહી જશે. ઓકે.